હાલો મમ્મી, તું હે ને 3000 દઈ જા ને અહીં મને. અરે મારે અનાજ ના જોઈ હી, પણ કાઈ ઘરમાં હે જ નહીં. શું કરું, કેટલું કહું, હું કઈ કઈ થાકી ગઈ હું. રોજ 100 રૂપિયાની ફાકી ખાઈ હે. ઈ ફાકીના પૈસા નીકળે હે પણ અનાજના નથી નીકળતા. બોલ, નથી ક્યાંય કમાવા જાવું. ગામમાં આટા ફેરાના આશીર્વાદ કર્યા રાખે આખો દી. હા, 3 ટાઈમ ખાવા પાછું ટાઈમ ટુ ટાઈમ આવી જાય હો, એમાં કાઈ કચાસ ન હાલે. પણ કમાવું નથી તો હું કરું હવે? મારે તમારી આવીરું હાચવી નહીં, ઘર હાચવાય બેહવું પડે એમ છે, અહીંયા આવી શકું એમ નથી. પણ મમ્મી હવે હું શું કરું કે તું મને? તમે જ્યાં મને કીધું કે સારું હે અહીંયા હું પૈણીને બેહી ગઈ. અમુક વાર હે ને મા બાપ હું એમ નથી કહેતી મા બાપ આપણું સારું જ ઈચ્છતા હોય, પણ અમુક વાર મા બાપે પછી અમુક એવો ઇન્સાન આપણી હાટું ચૂસ કરી લે ને કે આખી જિંદગી હે ને ગોટાળે ચડી જાય હે. અને પાછા બાના એવા બતાવે કે આપણે એને હે ને હું કેવું, આજ મારું માણા છે તો કાલ હવારે કઈક થાય તો મારે અત્યારે ઈ જોવું તો પડે ને. હા આવા દે ને, તું તો 3000 કોક પાસે મોકલાવ. હા થાકી ગયા છે ને કા? એવી લાખ નો કરીને કારણ વિનાની. પણ એમને હું તમને કહું 100 રૂપિયા રોજ થાકી ના ક્યાંથી આવે? ઘરના અનાજ તમારી પાસે છે નહીં. બેઠો કાદરી એમ છાપતો હોય, દોડતો હોય, એટલા જો પૈસા હોય અનાજ ના તો થઈ જાય. ક્યાંથી થઈ જાય? અને ગમે ત્યારે એક ને એક વાત, કામે જાઓ. મને એમ છે હું ઘરે તાર મોટા કે બેઠ. મારી માને ફોન કરી કહી દીધું, ભલે બધાય આખા કુટુંબ ને કહી દેવું હે, એની મારી આખા માવતરાના કુટુંબ ને આયા હાહરાના કુટુંબ ને બધાયને કહી દેવું, ભલે આબરૂની પથારી ફરી જાય. કાલ સવારે છોકરા થાય ને ઈ આપણને હે ને કે વરાવા જવાનું રહે ને એવું જ કરી નાખું, તો જ તમે સીધા થાવ. બાકી તમે સીધા થાવ એવું લાગતું નથી મને. પણ તું એમ નહીં, ગમે ત્યારે એમ જ કહેતી કામે જાઓ. ભાઈ મને એમ થાય છે ક્યાંક કારખાનામાં કામે લાગી જાવ, જે 500-800 આવ્યો હોય તો જાવ ને. હવે હું દાચું થઈને બેહી રહ્યો આખો દી. ભાઈ જવાની ઘણી ઈચ્છા છે પણ કામે જાવ ને. હા, ત્યાંથી ગામમાં ખાલી હાલીને ગયો ને પાદર લગાવ તો આખો સુવાસ આમ ધમણ થવા મહિનો. મનથી એમ થયું કે હમણાં હુમલો આવી જાય. કામે હું એટલે નથી જતો, ખોટું કે તારા કે કાંઈ હું કામે જાઉં અને આવું કઈ થાય ને હુમલો આવી જાય ને મને કઈક થઈ જાય તો બસ તારું કોણ? આમાં કોઈના ભાઈડા હોય? આખી દુનિયાના ભાઈડા કામે ધંધે જાય, બધાને હુમલા આવી જતા હશે. આવી ખોટી વાત કરો માને. નકરા બગાહા ખાયા રાખો હો, 10 વાગે ઉઠીતા હોય તોય. હવે આમ શું બેઠા છો? જવાબ તો દો, શું કરવાનું છે? નકર મને છૂટી કરો તો હું તો જાઉં. એટલે મને મૂકી ન જઈશ આ પરિસ્થિતિમાં. તો વય જ જઈ ને, કઈ કમાવું છે ને, મારે હું ખાવું હરસેલા? મારી વાત સાંભળ, મારી પાસે એક આઈડિયો છે. શું? એ આપણે બે કરી. શું આઈડિયો? હા તો પછી કઈ વાંધો નહીં આવે ને? તારે ઉપાધિ નહીં કરવાની. મારો આઈડિયો હોય નબળો ન હોય. તો કામ થઈ જાય આપણું કા. પણ જો હું સાથ દઉં છું, પણ હવે પછી જોજો પછી પાછું કઈક કરજો. તારે કઈ બોલવાનું નથી, મેં કીધું એમ કઈ. પૈસા છે નકરા હે હા વગર મહેનતે. મારી વાત સાંભળ, આમ જો ખોટું ન લગાડતી. મને આવી તકલીફ છે ને શરીરની, એટલે તને આ કામે વરગાડ્યો. કાલ સવારે તાર બાપ ને કોઈને કેતી નહીં અમે આવું કરી. હવે અત્યારે શું કરવાનું? આમાં બેનિફિટ છે, જો હાલી ગયું ને તો 3 તાલ આવે છે, 3 એકા જાય છે મન લે હાંજે. કઈ નહીં, આપડે મંદિરમાં પગથિયા રહ્યા ને ત્યાં બેહો, કોઈ નીકળે કે બેન કઈક દિયો ને બાપા, ભગવાન તમારું સારું કરશે, તમારા છોકરાઓને બરકત આપશે, એવું બધું બોલવાનું. તમારા છોકરાઓને મોટા કરશે. બોલ દી ફાવશે? એ બેન કઈક આપો ને, તમને ભગવાન સારું કરશે, તમારા છોકરાઓને મોટા કરશે, તમારા છોકરા મોટા કરશે, તમને
ધંધામાં રધી આપશે એવું બોલવાનું. હા અમારો છે નહીં ગઈ. એસ ભાઈ કઈક આપો ને. એ ભાઈ એ સાહેબ કઈક દેતા જાવ ને સાહેબ. સાહેબ સાહેબ કઈક દિયો ને સાહેબ. એમ નો કરો ને અમે બહુ નથી આવતી ભીખ માંગતા. આવું તંદુરસ્ત ઘટો શરીર છે. મહેનત કરો મહેનત. એટલે તને શરમ નથી આવતી ચડી ગઈ આની સાથે તો કામ કરો. અમે ભણેલા ગણેલા નથી. કોઈ કામે નથી રાખતું સાહેબ અમને. અમે ક્યાં જાય અંગૂઠા ચાપછી અમે. જેને કામ કરવું છે ને. મારા વરને સુવાસની બીમારી છે સાહેબ. આને સુવાસ બહુ ચડે છે. સુવાસ ચડે છે. હા નાટક બંધ કરો. અને જેને કામ કરવું છે ને એની પાસે કામનો કોઈ છૂટો નથી. તમે ઘર કામ કરો. પાંચ ઘરના ઘર કામ કરો. બાયું ચોર્યું અને તું ભીખ માંગે છે. ચાલે આખા દેશની છબી તમે ખરાબ કરો છો. આપણા ભારત દેશની મહાન છબીને તમે કલંકર કરો. છાપ બગાડો દેશની. ભિખારાઓ કાલથી દેખાતા નહીં. એથી મહેનત કરવા પડજો. અને કઈ કામ ન મળતું હોય ને તો મારી પાસે આવજો. સાંજે ડેઈલી છે ને ત્યાં પેલા કેબિને બેઠો હતો. મારી પાસે આવજો. હું તમને બંનેને કામ અપાવીશ. પણ આ કામ ખોટાવ ભિખારાઓ હાલવાનું સાડા શું આવું કરશે બધા. આબરૂ કાઢોમાં હું હજી એમ કહું હજી ઘરે વયા જાય અને વ્યવસ્થિત થઈ જાય. કોઈ કઈ દેતું નથી ને નકરું આબરૂ થાય છે. આવી આ ભાઈ કેવા પાટા માર્યા. મારી વાત સાંભળ. જા સાહસનો ધંધો હે. આપણે કારખાનું કર્યું 2-3 લાખ રૂપિયા બગાડી કારખાનું કર્યું હોય. આમ નો બેહાય. હજી પીસીએ ને વાત કરું. આપણે કારખાનું કર્યું 2-3 લાખ રૂપિયા બગાડી નસીબમાં હોય તો હાલે નકર નો હાલે ને. તો 2 લાખ તો પાડી જાય. અરે આબરૂ તો ન થાય ને. આમાં ભેગી આબરૂ જાય છે કે નથી જાતી. અમાર હાડું ભાઈ તો એવડે તાર બેન નો વર હતો. કોક આવે તો ભૂંડા લાગીને એમ હુંય ભૂંડી લાગીશ. તમે લાગ ભૂંડા નો લાગે. આમાં કઈ રોકાણ તો નથી ને. ઈ એક પાટા માર્યા. ઈ એવો નફટ હતો માણા આમ જુસ્સા વાળો. બીજા 5 ભોરા હોત આવે આપણે આમ ઈમાનદારી ગરીબી આમ જોઈએ ને. હાલો તો કોક આવે તો કોઈ કાઈ નથી. જો ખાલી બિસ્કિટ નું ખાલી કાગળ આવ્યો. ઓકે છે ખાતે લઈ છે. શાંતિ રહે. બેન કઈક દેતા જાવ ને બેન. બેન બહુ તબિયત ખરાબ છે. તમે ઘરવાળો છો? એ માર વર હે બેન. એવું નથી બેન. એને આંખમાં વાંધો આવી ગયો છે એટલે એમાં એવું એને આંખ ખેંચાઈ ગઈ છે. ખાટી કેરી ખાધી ને તો સામે નો જોવાય. पैर का बेरा में બેન કઈક દેતા જાવ ને. ચાલો શું છે કઈક થોડું ઘણું હોય તો ગયો ને. બેન શું કમા બે આઈ હુતાન કરતા કામ કરાય. ના પાડું તો સમજતા જ નથી. મને ભૂંડી લગાડો હો. એને કીધું એને આંખમાં વાંધો હે તોય નો દીધો. હું માંદી હું એમ કીધું તોય નો દીધું. હું એમ કહું હાલો ઘરે આપણી આબરૂ જઈએ. કોઈ દેતું નથી. ઈ તો છોકરું હે. એમાં દીકરો હાલે આમાં દેતો જા ભાઈ. રૂપિયો 2 રૂપિયા દેતો જા. આ તો એ લઈ ગયો. એ ભાઈ એમાં દીકરા એ ભાઈ એ દીકરા એમ નો કરે દેતો જા. અરે રે ભગવાન મારા દેતા તો નથી અમારી માં. એ ભાઈ વાવ જો લઈને વયો ગયો ને. હવે રોંઢા નો બેઠો તો થોડા કરતા એ લઈ ગયો. તો હવે આમ તો ભેગું નહીં થયો. તો શું કરશું? એક આઈડિયો લેવાનું. શું? મારી વાત સાંભળ. આ ચંપલ તો કાઢી નાખો ને પર કોઈ પૈસા નહીં દે. એમ ઉડાડી દયો. એમ કઉ છું હવે અહીંયા કોઈ આવે ને એને તારે એમ કેવું મારા વર નું એક્સિડન્ટ થયું હે. હવે અમારે કોઈ કામ એવું છે નહીં. ભૂખા તરસા એક બાજુ દવાખાનું કોઈ ડોક્ટરે ધ્યાન નથી દેતા સરકારીમાં. તમે કઈક મદદ કરો અને પાટા બદલાવાના એવું બધું કરજો. હા હા આવડશે ને? હા આજે કઈ દે હે આપણને ઉપાધિ કરી મને બીજા કોઈ શીખામણ ન દે. સારું ઓળખ ગણે. એ દાદા કઈ આપો ને.
દાદા અમાર મરને એક્સિડન્ટ થયો દાદા અમારે પાટાઈ બદલાવાના હે પૈસા નથી बहुत बड़ा घर लो એ આઈલા દાદા ને તો ડમ્પર માલા ઉલાઈ રા બિચારાને સમજતા જ નથી માણસો અત્યારે હે ને દાદા ગમે એને ઉલાડીને વયા જાય હે અને ગરીબ માણસ સામું તો દાદા કોઈ ધ્યાન જ નથી દેતો આમ જો બિચારાની હાલત એને કેવું થઈ ગયું આને કઈક થાય તો મારું કોણ દાદા ના 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 આ હે ને ભોળાનાથ બધાયનું હારું કરે ત્રણ ઓપરેશન આવ્યા દાદા જો એક હાથમાં કઈ કોણીમાં ને એક માથામાં 7 ટાંકા આવ્યા દાદા જરાય ચિંતા કરતો ને બેટા તને હારું થશે હો આલા જો આજે છે ને મારું પેન્શન આવ્યું છે ચાલે આ તો રાખ બેટા અને એનો ઈલાજ બરાબર કરાવજો હો દાદા તમે હારા તમે કેટલા બધા પૈસા દીધા દાદા મહાદેવ હવનું હારું કરશે દાદા તમે હારા હો તમે કેટલા બધા પૈસા દીધા દાદા એ દાદા હાલે આવજો દાદા ગણો જલ્દી ગણો 1600 રૂપિયા એને કેવાય એને 8 ટકા આવ્યા કાલે 9મો નખાવરો કેપડી ફોડાવે ને કોઈ આવો ભાઈ ભાઈ બીજા દાદા એ દાદા મદદ કરો દાદા જો કેવું થઈ ગયું દાદા જો એને કેટલું બધું લાગી ગયું દાદા આ હું થયો તમને ઓલો છટારા મારો ઉલારીને વયો ગયો દાદા આમાં માથામાં ટાંકા આવ્યા કોણી ભાંગી રહી દાદા અમે ઓપરેશન સિવિલમાં કરાવ્યું ધંધો હે ચાલો લઈ લ્યો કેટલા હે હવે જેટલા તારા ભાગમાં હતા એટલા આખા ભગવાન હારું કરી દે હો ખૂટે તો પાછો કહી દે હો આલ્યો 200 પાછા ના ભલે રહ્યા તમે મેકઅપ લઈ લેજો મેં તો હારી આવે ઓલો દોરો એ તમે આવી મસ્તીઓ કરવાનું રેવા દ્યો કોક સાંભળી જાય ને તો મારીને કાઢશે પૈસા આપે હે તમે કઈક શાંતિ રાખો ને બાપાને કયો મેકઅપ લઈ લે એમ કેવાય કોઈને પાછા બાપા આવ્યા એ દાદા આમ જો મારું વરનું કેવું એક્સિડન્ટ થયો દાદા જો કેવું લાગી ગયું આ માથામાં ટાંકા આવ્યા ઉપાધિ કરીમાં હારું થઈ જશે દાદા એને પાટા બદલા માટે કઈક મદદ કરો ને માથા વીક લઈ લેજો ભગવાન તમારો આ બેઠો ને હાજા કરી દે તમને હોવાના કરશે કેટલા બધા પૈસા 5,000 થઈ ગયા ભેગા એટલા થઈ ગયા છે હવે કોઈ આવે ઓલી બાઈ આવે હે તે દી આવી હતી નહીં બાઈ ઓલી રૂપાડી નહોતી ઈ આવે હે હરખા થઈ જાવ તમે માના જેવા બેહી જાવ મોટું એવું કરી નાખો આવે હે હો એ બેન જો મારો અમને હે કેવું એક્સિડન્ટ થયું બેન જો આમાં મે કેવા અમને ડમ્પર વાળા મરી ગયા ઉલાઈરા અને ડમ્પર વાળા અમને જવાબ એ નો દીધો બેન તમે એક વાત જોઈ નાખું હરખી થઈ ગઈ નાઈકો થઈ ગયો પગ થઈ ગયો આમ થઈ ગયો આમ જો બેન કેવું કરા બાટલું સડતું નથી મારું બહુ બધું કરી દે તમાર જેવું કોણ છે આલ્યા જેટલા હોય ને તમારા સારું તાજી સર પછી કામ ધંધે કરજો દેવ તને દૂધના ફેણ જેવો દીકરો આપે અરે બધી નીકળી ગઈ હેન્ડલ અહીંથી અરે જો દીકરો કોક આવશે એક કોક બેન આવે હે હરખા રેવ હરખો રહ્યો એ બેન આમ જો માર વરને કેવું બધું લાગ્યું એ બેન કઈ કાપો ને આમ જો બિચારાને બહુ તકલીફ પડે અમારે ઓપરેશન કરાવવાનું એમ જો આપોને બેન કઈ કાપો ને એ ગગાના નથી ને રોજ માજી તમને બહુ વરના કરશે ભગવાન માજી તમને બહુ વરના કરશે ભગવાન એ ભગવાને ઘણા બધા પૈસા ભેગા કરી દીધા કા આઈડિયા નબળો ન હોય હા 10,000 જેવું હવે થઈ ગયો છે કા જો ભાઈ મારું એક્સિડન્ટ થયું ને બધું લાગી ગયું મારે તો શું કરું કેટલા બધા પાટા આવ્યા મારે કોઈ ખબર નથી તમે ગયો લો બેન ગયો બરાબર
જોયું ને મરી ગયો હાથમાં નો આવ્યો ને બધાય પૈસા લઈ ગયો એટલે જ હું તમને કહેતી હોય કે હરામનું ને હકનું સમજ્યા હરામના 50,000 હોય ને ઈ આવી રીતે વયા જાય પણ હકના 5 રૂપિયા હોય ને ઈ કોઈની તાકાત નથી કે આપણી પાસેથી અડી જાય એટલે હંમેશા મહેનત કરીને કમાવાય ખોટાને સાચા આઈડિયા કરીને નહીં હેલો મિત્રો જય માતાજી હું છું કૃષ્ણા બેસ ઉર્ફે કિસુડી અને આણે ઘણાય ખોટા બાના કર્યા ઘણી કમાવા આટુ આઈડિયા લડાવ્યા પણ એકે આઈડિયો સક્સેસ ગયો નહીં એટલે કોઈ પણ આઈડિયા લડાવીને કમાવું એના કરતા મહેનતથી કમાવું વધારે સારું એના માટે મસ્ત મજાનો કોન્સેપ્ટ લઈને આપની સમક્ષ આવ્યા છીએ અમારો આ વિડિયો જો તમને ગમે તો મારી YouTube ચેનલ સ્ટાર પ્લસ મીડિયાને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો હાલો મિત્રો જો આ વિડીયો તમને ગમે તમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો